આવેલ ચંદ્રમૌલેશ્વર શિવ મંદિરમાં આશોપાલવ સોસાયટીમાં રહેતા યુવકે પોતાના જ ગળા પર છરીનો ઘા મારી ભગવાન શિવને પ્રસન્ન કરવા કમળ પૂજાનો પ્રયાસ કર્યો। ત્યારે ઘટનાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ ભજપરા ગામમાં આવેલ ચંદ્રમૌલેશ્વર મહાદેવ ખાતે મૂળ ગોંડલના નિવાસી અને હાલ મુંબઈમાં રોડ કોન્ટ્રાક્ટરમાં કામ નોકરી કરતા 47 વર્ષીય ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના યુવક દ્વારા ભગવાન શિવની આરાધના કરવા કમળ પૂજા કરવામાં આવી હતી। પૂજા દરમિયાન યુવક દ્વારા પોતાના ગળાના ભાગે છરી કરતા લોહી લુહાણ ધડી પડ્યા હતા। આ તકે સમગ્ર ઘટનામાં ગ્રામજનો સામે આવતા ભજપરા ગામના લોકો દ્વારા ગોંડલ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી। રાજકોટ વિજ્ઞાન જથ્થાને પણ જાણ કરવામાં આવી, જે દરમિયાન ગોંડલના બી ડિવિઝન પોલીસ દ્વારા અંધશ્રદ્ધાનો શિકાર બનેલ યુવકને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ભોજપરા ગામે એક કમળવીય પૂજાનો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે એ યુવાને પોતાના ગળા ઉપર છરી ફેરવી, ત્યારે સમગ્ર ઘટનાને લઈને વિજ્ઞાન જાથાને જાણ થઈ હતી। ત્યારે આપણી સાથે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું। જયંતભાઈ, શું કહેશો, કાલે એક કમળ પૂજાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, શું બનાવ હતો આખો? એક તો ગોંડલમાં ભોજપરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરની અંદર કમળ પૂજા કે માનવ બલિનો એક કિસ્સો આવ્યો છે। આ કરુણ કિસ્સો અને જેટલો વખોડીએ એટલો ઓછો છે। મુંબઈ રહેતા હતા અને કોન્ટ્રાક્ટરનું કામ કરનાર ઝાલા પરિવારના એક યુવાન વ્યક્તિએ હતાશાની અંદર આ નિર્મમ આત્મઘાતી પગલું ભર્યું છે। એને વિજ્ઞાન જથ્થા વખોડે છે અને નવું વિધેયક પસાર થયું છે। દર 15 દિવસે મહિના દિવસે એક અંધશ્રદ્ધાયુક્ત બનાવ બને છે, ત્યારે આપણું શરમથી માથું ચૂકી જાય છે। અંધશ્રદ્ધાને દેશવટો આપવાની જરૂર છે। આપણે સૌ સાથે મળીને આવા બનાવ, દુઃખદ બનાવ ન બને એના માટે આપણે બધા ચિંતિત છીએ અને પ્રયત્નશીલ છે। આ કિસ્સામાં વિજ્ઞાન જથ્થાએ ઝંપલાવ્યું છે, તપાસની સાથે સાચી હકીકત મેળવવા માટે અમે પ્રયત્નશીલ છીએ કે આ માનવ બલિ કે કમળ પૂજા કરી છે તે કયા કારણોસર કરી છે, આનું પુનરાવર્તન ન થાય, બીજા લોકો અનુસરણ ન કરે એવા પણ અમારા જાગૃતિના કાર્યક્રમ અમલમાં મૂકશું। પરિવારને પણ રૂબરૂ મળશું। પણ અમને પ્રાથમિક માહિતી કે ધંધાની અંદર થોડીક હતાશાના કારણે આવું પગલું ભર્યું છે, પણ છતાં પણ આ કમળ પૂજા કે માનવ બલિ હોય તો આ ઘૃણાસ્પદ ઘટના છે અને વિજ્ઞાન જથ્થા વખોડે છે। જયંતભાઈ, સમગ્ર ઘટના કઈ રીતે પ્રકાશમાં આવી હતી અને કમળ પૂજા છે તે કઈ રીતે કરવામાં આવે છે, અને પોતે પણ એવું પણ જાણવા મળ્યું છે કે તે યુવક હતો તે શિવ ભક્ત હતો, ત્યારે સમગ્ર ઘટના કઈ રીતે સામે આવી હતી? આમાં ઘણીવાર એવું છે કે અતિ ધાર્મિકતામાં, અંધમાન્યતામાં આવું પગલું ભરતા હોય છે અને અમને જાણ કરી છે કે ત્યાં અમે તપાસમાં ત્યારે કર્યું કે જ્યારે એના હાથમાં છરીને કમળ પૂજા કરતા હતા ત્યારે એને રોકનાર હતા એની સામે પણ એમને છરી ઉગામી હતી અને એને ડર ઉભો કરવાનો પ્રયત્ન કર્યો। પછી એ વ્યક્તિએ વંડી ઉપરથી કૂદી અને બીજાને બોલાવ્યા અને પછી એને એના જે નિર્મમ હત્યાનું કૃત્ય કરતા તેને અટકાવવા માટે પ્રયત્ન કર્યા। પછી એના હાથમાંથી છરી નીકળી ગઈ છે, આવો પણ અમને પ્રાથમિક બાબત જાણવા મળી છે। પરંતુ આ અતિ ધર્માંતાના શિવભક્ત હોવાના કારણે પોતે ભગવાનને પાસે આવું કૃત્ય કર્યું છે। હકીકતમાં દેવી દેવતા કે ભગવાન પાસે આવું કૃત્ય ન કરાય એવું જ વિજ્ઞાન જથ્થા બહુ સ્પષ્ટપણે માને છે। જયંતભાઈ, એને એક એના શરીરના ભાગે, ગળાના ભાગે છરી ફેરવી હતી, તો આ કમળ પૂજાનો કયો ભાગ હોય છે જેને આ કૃત્ય કરવા એને મજબૂર થવું પડ્યું? એમાં એવું છે કે આપણા શાસ્ત્રોમાં વર્ષોથી સદીઓથી એવી માન્યતા આવે છે, તંત્ર વિદ્યામાં એવું આવું છે કે ભગવાનને સમર્પિત થવું હોય ને ભગવાનના ધામમાં જવું હોય અને પછી બીજો જન્મ ન આવે તેટલા માટે કમળ પૂજાને માનવ બલિ કરતા હોય છે અને પોતે પોતાનો પરિવાર છે એ પોતે ભગવાનમય બનતા હોય છે, એમાં લીન હોય છે। ત્યારે અંધ માન્યતાના કારણે પોતે કયું કૃત્ય કરે છે એ પણ એને ખ્યાલ નથી રહેતો। આ એક માનસિક બીમારીનો પણ ભાગ કહી શકાય છે। પરંતુ આવા બનાવો છે એ આપણા સમાજ માટેની 21મી સદી માટે, મેટ્રો સિટી માટે અને ચંદ્ર અને મંગળ ઉપર આપણે વસવાટ કરવાની તૈયારી કરી ત્યારે આવા બનાવ બને એને આઘાતજનક છે અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય તેના માટે વિજ્ઞાન જથ્થા સતત ચિંતિત છે। જયંતભાઈ, મહત્વની સવાલ, અત્યારે જમાનો બહુ આગળ વધી રહ્યો છે, એઆઈનો પણ જમાનો આવી ગયો છે, ટેકનોલોજી હરણફાળ આગળ વધી રહી છે, ત્યારે આ યુવાન પણ એક ભણેલ ગણેલ પરિવારમાંથી આવતો હતો અને મુંબઈમાં સારા એવા કોન્ટ્રાક્ટના રજા ઉપર હતો, ત્યારે આ કૃત્ય એને કર્યું છે, તો શું અંધશ્રદ્ધા હજી પણ લોકોમાં ઉદ્ભવી રહી છે? એક તો ખાસ કરીને અંધશ્રદ્ધા હજી બેકરાર જ છે। અંધશ્રદ્ધામાં ઘટાડો થવો જોઈએ, એની બદલે ઉત્તરોત્તર વધારો થાય છે। એમાં બે કારણો છે। લોકોની જાગૃતતાનો અભાવ છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું જે વૈજ્ઞાનિક વલણ હોય છે તેનો સંપૂર્ણ અનાદર થાય છે, અભાવ છે, જેના કારણે આવું વારંવાર કૃત્ય થઈ। સરકારે તો સ્પષ્ટ વૈજ્ઞાનિક અભિગમ અને એને ટેકનોલોજી નેનો અને એને બધાને પ્રોત્સાહન આપવાની જરૂર છે। એના કાર્યક્રમને પણ ઇમ્પેક્ટ કરવાની જરૂર છે। એને બદલે આવા ધર્મ અને અંધ માન્યતાના વધારે કાર્યક્રમો લોકો સમક્ષ આવે છે, તેટલે આવા બનાવો વારંવાર થાય છે। જી, ધન્યવાદ। તો આ હતા
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા જેમનું સ્પષ્ટપણે કહેવું છે કે અત્યારની જે જનરેશન છે તે જે એટલી ભણેલ ગણેલ આગળ ભણવામાં આગળ વધી રહી છે, ટેકનોલોજીમાં આગળ વધી રહી છે, સાથે જ તે અંધશ્રદ્ધામાં પણ આગળ વધી રહી છે. ત્યારે આ લોકોને આવી અંધશ્રદ્ધાઓ અટકાવવી જોઈએ અને જે માનવ બલિ થાય છે, જેવી કમળ પૂજાઓ છે તે બંધ થવી જોઈએ, જેથી એક લોકોને ભક્તિ કરવી એ સાચી વાત છે, પણ જે અંધશ્રદ્ધામાં રહીને ભક્તિ કરવી તે એક ખરાબ બાબત છે. ત્યારે અત્યારે હાલ વિજ્ઞાન જાથા અને સ્થાનિક પોલીસ છે તે તપાસ કરી રહી છે કે આ વ્યક્તિ આ કરવા પાછળનું કૃત્યનું કરવા પાછળનું કારણ શું હતું. કેમેરામેન ચિંતન વ્યાસ સાથે પ્રતિક નિમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. પછી એના હાથમાંથી છરી નીકળી ગઈ છે, આવો પણ અમને પ્રાથમિક બાબત જાણવા મળી છે. પરંતુ આ અતિ ધર્માંતાના શિવ ભક્ત હોવાના કારણે પોતે ભગવાનને પાસે આવું કૃત્ય કર્યું છે. હકીકતમાં દેવી દેવતા કે ભગવાન પાસે આવું કૃત્ય ન કરાય એવું જ વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે. જયંતભાઈ, એને એક એના શરીરના ભાગે, ગળાના ભાગે છરી ફેરવી હતી, તો આ કમળ પૂજાનો કયો ભાગ હોય છે જેને આ કૃત્ય કરવા એને મજબૂર થવું પડ્યું? એમાં એવું છે કે આપણા શાસ્ત્રોમાં વર્ષોથી સદીઓથી એવી માન્યતા આવે છે, તંત્ર વિદ્યામાં એવું આવું છે